મોટા સમાચાર રાહુલ ગાંધીની યાત્રાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। એક્સક્લુઝિવ જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતા પાસે છે। ન્યાય યાત્રાના રૂટની સંપૂર્ણ માહિતી એબીપી અસ્મિતા પાસે। 7 માર્ચે ગુજરાતમાં થશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો પ્રવેશ। દાહોદની ધાવડિયા ચેકપોસ્ટથી રાહુલની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। કંકાસિયા સર્કલ પર રાહુલ ગાંધી સભાને સંબોધન કરશે। સભા બાદ રાહુલ ગાંધીની પદયાત્રા શરૂ થશે। કંબોઈમાં રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરવાના છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, 7 માર્ચે રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। ત્યારથી લઈને કેટલા દિવસ સુધી રાહુલ ગાંધી ક્યાં ક્યાં રોકાણ કરશે, ક્યાં જશે, શું વિગતો? જો ધોની 7મી માર્ચે બપોરે 3 વાગે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં દાહોદ જિલ્લાની અંદર પ્રવેશવાની છે। ત્યાંથી લઈ અને છેક 10મી તારીખે બપોરે 3:30 વાગ્યા સુધી આ યાત્રા ગુજરાતની અંદર ફરવાની છે। અનેક જગ્યાએ આ યાત્રા ફરવાની છે, જેમાં કેટલીય જગ્યાએ રાહુલ ગાંધી પદયાત્રા પણ કરશે, કેટલી જગ્યાએ રાહુલ ગાંધી તેમની જે બસ એક બનાવવામાં આવી છે એ બસની અંદર પણ ફરશે। 10મી તારીખે 3:30 વાગે સોનગઢના નવા ગામથી આ યાત્રા મહારાષ્ટ્રની તરફ આગળ વધી જશે। 3 રાત્રિ રોકાણ રાહુલ ગાંધી ગુજરાતની અંદર કરશે। પહેલું રાત્રિ રોકાણ કંબોઈ ધામ પાસે કરશે, બીજું રાત્રિ રોકાણ પાવાગઢની નજીક કરવાના છે। આ ઉપરાંત આ યાત્રા દરમિયાન અસંખ્ય એવા મંદિર છે જેની અંદર પાવાગઢનો પણ સમાવેશ થાય છે। એ મંદિરે પણ રાહુલ ગાંધી પોતાનું શીશ ઝુકાવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે પ્રથમ દિવસે જેવી જ રાહુલ ગાંધીની યાત્રા દાહોદની અંદર એન્ટર થશે, એન્ટર થયાના 5 થી 7 કિલોમીટર આગળ વધશે આ યાત્રા, એટલે ત્યાં મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ રોજ એક જાહેર સભા થશે, પરંતુ જાહેર સભાના બદલે નાની નાની પબ્લિક મિટિંગ કરવાનું વધારે પસંદ કર્યું છે। દિવસ દરમિયાન 2 થી 3 પબ્લિક મિટિંગ રાહુલ ગાંધી કરશે, જેની અંદર તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ કરશે। મહત્વપૂર્ણ બાબત કે આ તમામ યાત્રાનો જે રૂટ છે એ રૂટ ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે 4 દિવસની આ યાત્રા 7મી તારીખ, 8મી તારીખ, 9મી તારીખ અને 10મી તારીખ 4 દિવસની અંદર આ યાત્રા માત્ર ને માત્ર આદિવાસી બેલ્ટ ઉપર ફરશે, જેની અંદર 6 થી 7 જિલ્લા કવર કરશે અને 6 થી 7 જેટલી લોકસભાની બેઠકો પણ કવર થાય એ રીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અને આ તમામે તમામ બેઠક આદિવાસી બેલ્ટની બેઠક છે। એક રીતે જોવા જઈએ તો લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને આ યાત્રા જ્યારે ગુજરાતમાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માત્ર ને માત્ર આદિવાસી વિસ્તાર ઉપર ફોકસ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે અને એ જ રીતના રૂટની પણ માહિતી સામે આવી છે। બપોરના ભોજન માટે દરરોજ 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીનો વિરામ રહેશે। સાંજે 6 વાગે યાત્રા જ્યારે નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થળે પહોંચી જશે ત્યારે ત્યાં રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને રાત્રિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। રોજ સાંજે 6 વાગે યાત્રા પૂરી થશે અને બીજા દિવસે સવારે 8 વાગે યાત્રા ફરીથી શરૂ થશે। અનેક જગ્યાએ પદયાત્રા છે તો કેટલી જગ્યાએ બસમાં સફર કરશે રાહુલ ગાંધી અને લોકોને મળશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે લોકસભાની ચૂંટણી સમયે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પસાર થવાની છે ત્યારે એકમાત્ર ફોકસ તેમનું આદિવાસી વિસ્તાર છે, આદિવાસી સમુદાય છે અને આદિવાસી પ્રભુત્વવાળી લોકસભાની બેઠકો છે। જી ધ્વની। હિરેન, આભાર આ જાણકારી આપવા માટે।